प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। बोलो कृष्ण कन्हैया लाल की जय। ગઈકાલે આપણે લાલાની માખણ ચોરીની કથાનું રસપાન કર્યું. સાથે સાથે આપણે એ પણ વિચાર કર્યો કે જેને ત્યાં હજારો લાખો ગાયો હોય એને દહીં માખણની ચોરી કરવાની જરૂર છે. આ લીલાની પાછળ ચોક્કસ કોઈ રહસ્ય છે. આમ તો દરેક ભગવત લીલાની પાછળ ગૂઢ રહસ્યો છે જ. લીલાઓ મધુર પણ છે અને ગૂઢ પણ છે. ઉપર ઉપરથી આપણને દેખાય પણ અંદરના ભાવો બહુ જુદા હોય. ભગવાન દહીં માખણ આરોગે છે એની પાછળ અનેક કારણો છે, પણ આટલું તો ધ્યાનમાં રાખીએ કે માખણમાં 3 ગુણ છે. એક તો શુભ્ર છે, એટલે કે નિર્મળ છે. બીજું કોમળ છે, અને ત્રીજું પોષક છે. સ્વરૂપે શુભ્ર છે, અનુભવે કોમળ છે અને સ્વભાવે પોષક છે. ભગવાનને માખણ ગમે એનું એક કારણ આ છે કે ભગવાનનો સ્વભાવ પણ કોમળ, શુભ્ર અને પોષક છે. શ્રી કૃષ્ણે મેઘનો રંગ પણ એટલા માટે અપનાવ્યો કે મેઘ જે કરે છે એ પ્રભુ પણ કરે છે. જે મેઘ કોઈ પણ પ્રકારના પ્રતિ ઉપકારની અપેક્ષા વિના સૃષ્ટિ ઉપર જલ વરસાવીને જીવનનું દાન કરે છે, એમ ભગવાન પણ કોઈ પણ પ્રકારના પ્રતિ ઉપકારની પ્રતીક્ષા કર્યા વિના સૃષ્ટિને જીવનનું દાન કરે છે. એટલું જ નહીં, પરંતુ અનેક પ્રકારના સુખો અને છેલ્લે તો મોક્ષનું પણ દાન કરે છે. માખણ ચોરીની કથા સાંભળ્યા પછી મનમાં એવી શંકા થાય કે આ ભગવાન આરોગે, ખાય પીએ, એ બધું શું ખરેખર એવું હશે? મનમાં એ સંશય પણ થાય કે ભગવાનને વળી ભોજનની જરૂર શી છે? શું ખરેખર ભગવાન આરોગે છે? અને તમે જ્યારે મંદિરમાં ભગવાનની આગળ ભોગ ધરો છો તો કોઈ વાર એ વિચાર નથી આવતો મનમાં કે જો ભગવાન આરોગે છે તો પછી આ છે એટલું બધું ને એમને એમ જ કેમ રહે છે? અગર ભગવાન આરોગે છે તો ઓછું થવું જોઈએ ને? અગર ભગવાન આરોગે છે તો એમાં કંઈક ફેરફાર તો થવો જોઈએ ને? પૂરી ઉપર મૂકેલી હોય તો ઉપર જ રહે છે. પાપડ હોય તો પાપડા એ તૂટતોય નથી, તો આપણે કેમ માની લઈએ કે ભગવાન આરોગ્યા? 10 લાડુ ધરાવ્યા હોય તો 10 અકબંધ રહે છે. એનું કારણ મનુષ્યનો ભોગ અને ભગવાનનો ભોગ જુદા છે. ભગવાનનો ભોગ છે, મનુષ્યનું ભોજન છે. બોલો, તમારા લંચને તમે રાજભોગ કહો છો? કોઈ પૂછે તમે કેટલા વાગે જમો તો તમે કહો મારે 12 વાગે રાજભોગ આવે છે. આપણે કરીએ છીએ ભોજન અને ભગવાન આરોગે છે ભોગ. તમે કહો બ્રેકફાસ્ટ, પણ ભગવાનને બ્રેકફાસ્ટ નહીં. કલેવું કીજીએ નંદલાલ, ભગવાન મંગલ ભોગ આરોગે છે. એટલા જ માટે ભોગ શબ્દ વપરાય છે કે આપણું ભોજન જુદું અને એનો ભોગ જુદો.
આપણું ભોજન ભૌતિક છે. 10 લાડુમાંથી હું 2 લાડુ ખાઉં તો 2 લાડુ ઓછા જ થાય, 8 જ રહે, એમાં કોઈ સવાલ જ નથી. પણ ભગવાનનો ભોગ અલૌકિક છે, આદિ ભૌતિક નથી. એટલા માટે ભગવાન 10 લાડુ આરોગે તો પણ પાછા 10 એના એ જ રહે. અરે ભૌતિકમાં પણ ઘણીવાર એવી પ્રક્રિયા છે કે તમે વાપરો છતાં ઘટે નહીં. ભૌતિકમાં પણ સંભવ છે કે તમે વાપરો પણ ઓછું ન થાય. જો અહીંયા તમે લાઇટ કરો અને 1 માણસ વાંચવા બેસે કે 100 માણસ વાંચવા બેસે, તો 100 માણસ વાંચવા બેસે, 100 માણસ એ લાઇટનો ઉપયોગ કરે તો લાઇટ ઓછી થઈ જાય? કેટલી ને એટલી રહે. એક એનો ઉપયોગ કરે તો પણ એટલી જ રહે, ને 100 એનો ઉપયોગ કરે તો એટલી જ રહે. મેં એક ભજન ગવરાવ્યું ને કોઈને ગમી ગયું ને કોઈકે નોટમાં લખી લીધું ને પીછા 10 જણાએ એમાંથી ઉતારી લીધું. કોઈ પૂછે તમે આ ક્યાંથી લીધું? તો કે આની નોટમાંથી ઉતાર્યું. 50 જણાએ એમાંથી લીધું તો મૂળ ઓછું થાય કે ના થાય? મૂળ જેની નોટમાં હતું એ ઓછું થઈ જવું જોઈએ કે નહીં? નહીં. ભૌતિકમાં પણ એવી રીત છે કે પૂરેપૂરું લઈ લો તો પણ એ એવું ને એવું જ રહે. તો ભગવાનનો ભોગ તો આધિદૈવિક છે, ભગવાનનો ભોગ તો અલૌકિક છે. એટલા માટે એ પૂરેપૂરું આરોગી લે છતાં પણ ઓછું ન થાય. અને બીજું, ભગવાને આપણો સ્વભાવ જાણે છે ને. ભગવાન કે હું જો ખરેખર આરોગવા માંડીશ ને તો બધા વિચારીને ધરાવશે. આમ ભગવાન એવો નિયમ કરે કે અડધો અડધ મારે લઈ લેવું, તો પછી આપણે 10 લાડુ જોઈતા હોય તો 20 જ ધરાવીએ ને, કે ભાઈ 10 તો પાછા ભગવાન લઈ જશે. વાસ્તવમાં પ્રભુનો ભોગ અલૌકિક છે, કારણ કે પ્રભુનું સ્વરૂપ અલૌકિક છે. આપણે ભોજન કરવું પડે છે જીવનના નિર્વાહ માટે, અને જીવનના નિર્વાહ માટે અન્ન જરૂરી એટલા માટે છે કે આપણું શરીર બન્યું છે જ અન્નથી. મેં તમને પહેલા કહ્યું તો યાદ કરાવવું, આપણું શરીર અન્નમય છે, ભગવાનનું સ્વરૂપ આનંદમય છે. એટલા માટે આપણા શરીરના ધર્મો અને ભગવાનના સ્વરૂપના ધર્મો બહુ જુદા છે. કોઈ દિવસ ભગવાનને માનવી સાથે કે જગતના પદાર્થો સાથે સરખાવશો નહીં. એટલે તો એ ભગવાન છે કે તે આપણા કરતા જુદો છે. એ અજન્મા છે, એનું સ્વરૂપ આનંદ રૂપ છે, અને એટલા માટે બધું કરી શકે છે. 6 દિવસનો બાળક પૂતનાને મારી શકે છે, કારણ કે એ 6 દિવસનો છે એવું તો એ દેખાડે છે. એ 6 દિવસનો બાળક છે એવી તો લીલા કરે છે, બાકી તો ભગવાનને એવું કઈ નથી. ઠીક, તો મારે ત્યાં માખણ આરોગી ગયા, કોઈ કે મારે ત્યાં દહીં આરોગ્યું, કોઈ કે મારી જતા આવતા મટુકી લઈ લીધી અને પોતે આરોગે છે, સખાઓને આરોગાવે છે અને ખાલી કરી નાખી મારી મટુકી. તો શું ખરેખર ભગવાન ભોજન કરે છે, આરોગે છે? અને જો આરોગે છે તો શા માટે આરોગે છે? આ બધાનો ખુલાસો આગળની લીલામાં થાય છે. એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન ઇતિ માત્રે ન્યવેદયન. એક દિવસ સખાઓ બધા આવ્યા યશોદાજીની પાસે, કહેવા લાગ્યા, મૈયા મૈયા સુનો, अपनो कन्हैया है ना, वो अकेले अकेले में मिट्टी आरोगतो હતો. લાલાએ માટી ખાધી.
આજ સુધી ગુસ્સે ન થયેલી યશોદા આજે ગુસ્સે થઈ. જઈને લાલાના બે હાથ પકડ્યા અને કહેવા લાગી, અરે કૃષ્ણ, તું બહુ ઉદ્ધત થઈ ગયો છે. કોઈના કહ્યામાં તું રહ્યો જ નથી, તે માટી કેમ ખાધી? જરાક માતા અને દીકરાના સંવાદને ધ્યાનથી સાંભળો. યશોદા પૂછે છે, માટી કેમ ખાધી? શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે, મેં કાંઈ ખાધું નથી. આમ જોવા જાઓ તો આ સવાલનો આ જવાબ નથી, અને આમ જોવા જાઓ તો માતાનો સવાલ યોગ્ય પણ નથી. તમને કોઈ પૂછે કે તમે કેટલું ભણેલા, તમે કહો MA. પછી પેલું પૂછે પણ તમે મેટ્રિક કરેલું કે નહીં, તો શું એ જવાબ યોગ્ય છે? સવાલ યોગ્ય છે? યશોદાએ પૂછ્યું, તે માટી કેમ ખાધી? શ્રી કૃષ્ણ કહે છે, સવાલ જ ખોટો છે. માટી કેમ ખાધી એ તો ત્યારે પૂછાય જ્યારે સિદ્ધ થાય કે માટી ખાધી છે. કોઈ ક્રિયા સિદ્ધ થાય તો પ્રયોજનનો વિચાર કરી શકાય. કોઈ રડતો હોય તો આપણે પૂછી શકીએ, કેમ રડો છો? કોઈ હસતો હોય તો આપણે પૂછી શકીએ, કેમ હસો છો? કોઈ બહાર જતો હોય તો આપણે પૂછી શકીએ, કેમ બહાર જાઓ છો? કોઈ ક્રિયા થતી હોય તો પ્રયોજન વિચારાય, પણ પહેલા એ તો નક્કી કરો કે ક્રિયા થઈ છે. માનો પહેલો સવાલ એ હોવો જોઈએ કે તે માટી ખાધી છે, અને જો લાલો કહે હા, તો માએ પૂછવું જોઈએ કે કેમ ખાધી. પણ માએ તો પહેલો સવાલ જ પૂછી લીધો, કસ્માત મૃત મદાંતાત્મન ભવાન બક્ષિતવાન રહ, અરે કનિયા તूने मिट्टी क्यों खाई? कन्हैया के सवाल ही गलत है तो जवाब गलत ही होगा ना. માં તું એમ પૂછ કે તે કંઈ ખાધું છે? અને એનો મારો જવાબ એ છે કે હું જન્મ્યો ત્યારથી આજ સુધી જે કંઈ મારા મુખમાં ગયું છે એ મુખમાં ભલે ગયું છે, પણ હું આરોગ્ય નથી. મુખમાં જાય છતાં આરોગ્ય નહીં, એ કેવું કહી શકાય? શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં એક સરસ યુક્તિ બતાવે છે કે અગર તમે કોઈ કર્મ કરતા હો અને એ કર્મમાં તમને કર્તા ભાવ અને ભોગતા ભાવ ન હોય, તો તમે કર્મ કરો તે છતાં પણ તમે અકર્તા છો. કુર્વન અપી ન લિપ્યતે યસ્ય નાહમ કૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. જો તમારામાં કોઈ પણ કર્મ કરતી વખતે હું કરું છું અને મને આટલું ફળ મળવું જોઈએ, આ બે વાત ન રહે, તો કોઈ પણ કર્મ કરો તમે અકર્તા છો. ભગવાન અકર્તાપણાનો ઉપદેશ આપે છે. આ વાત સમજાવવા માટે એક નાનકડી કથા ભાગવતમાં તો નથી પણ અન્ય પુરાણમાં છે. પણ કથા બહુ સુંદર કથા છે. એકવાર, અને આ કથા સાંભળો, કારણ કે આગળ તમને રાસલીલા વગેરેને પણ સમજવા માટે આ વાત કામમાં આવશે કે કર્મ હોવા છતાં પણ અકર્તાપણું કેવી રીતે હોઈ શકે. એકવાર દુર્વાસા ઋષિનું મથુરામાં આગમન થયું. વ્રજમાં યમુના કિનારે જેમનો આશ્રમ છે, આ બાજુ ગોકુળ, આ બાજુ મથુરા. ગોપીઓને થયું કે મહાત્મા પધાર્યા છે, આજનો દિવસ પણ પુણ્ય પવિત્ર દિવસ છે, ચાલો આપણે એમનું પૂજન કરી આવીએ. પણ યમુનાજીમાં જળ બહુ હતા. ગોપિકાઓ કૃષ્ણ પાસે આવીને કહેવા લાગી, કનૈયા, અમારે સામે પાર જવું છે, દુર્વાસા ઋષિ પધાર્યા છે, અમારે એમનું પૂજન કરવું છે, પણ યમુનાજીમાં જલ બહુ છે. તો કૃષ્ણ હસીને કહ્યું, इसमें क्या बड़ी बात है, जाओ यमुना जी से कहो कि अगर कृष्ण बाल ब्रह्मचारी है तो यमुना जी मार्ग दे दो.
ગોપીઓ હસવા લાગી, રોજ અમારી સાથે રાસ રમો છો, તમે શેના બાલ બ્રહ્મચારી, આટલી બધી સખીઓ. શ્રી કૃષ્ણે કહ્યું એ વાત પછી છે, તમે જઈને કહો. અને જુઓ યમુનાજી માર્ગ આપે છે કે નહીં. ગોપીજનો આવ્યા, શ્રી યમુનાજીને ભગવાને કહ્યું હતું એ પ્રમાણે કહ્યું અને યમુનાજીએ માર્ગ આપી દીધો. ગોપિકાઓ તો બહુ રાજી થયા. જે કે બધી સામગ્રી લઈને આવ્યા હતા એ લઈને સામે કિનારે ગયા. દુર્વાસા ઋષિનું પૂજન કર્યું અને પછી થાળી ધરીને કહ્યું, મહારાજ હવે આપ ભોજન કરો. दुर्वासा ऋषि ने कहूँ कि आपने उन लोगों ने पूजन किया वो तो अच्छा किया, ठीक है, अच्छी बात है, लेकिन मैं भोजन तो नहीं करूंगा क्योंकि आज मेरा उपवास है. भोजन नहीं करवानो, आज मारो व्रत है, आज मारो उपवास है. ગોપીઓની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ અમે કેટલી હોંશે હોંશે તમારા માટે આ બધું ભોજન સામગ્રી આ બધું કર્યું હતું, મેં કેટલા બધા ભાવથી તમારા માટે કર્યું અને તમે જરાય આમાંથી ભોજન નહીં કરો. ગોપીઓ તો રોવા લાગી. દુર્વાસા ઋષિને દયા આવી. ચલો ચલો રો મત, एक काम करो, मैं तो भोजन नहीं करूंगा, मैं अपना मुंह खोलता हूं और तुमको जो आरोग आना हो, તમારે જે ભોજન કરાવવું હોય એ બધું તમે મારા મોંમાં મૂકી દેજો. मैं भोजन नहीं करूंगा, अगर तुम्हें करवाना हो तो करवाओ. ગોપીઓ તો રાજી થઈ. કોકે એમના મુખમાં ઠોર, કોઈ કે જલેબી, કોઈ કે પેંડા, જે કંઈ હતું તે બધું ધરાવ્યું અને ગોપીઓને સંતોષ થયો. પછી ગોપી જરા મૂંઝાઈને ઊભી રહી. દુર્વાસાએ કહ્યું, अब क्या बात है? તો કે મહારાજ અમારે ગોકુળ પાછા જવું છે, પણ પાછું યમુનાજીનો પ્રવાહ તો વહેવા લાગ્યો, અમે સામે પાર કેવી રીતે જઈશું? दुर्वासा के इसमें क्या बड़ी बात है, जाओ यमुना जी से कहो अगर दुर्वासा ने आज उपवास किया है, अखंड उपवास किया है, तो यमुना मार्ग दो. ગોપીઓ હસવા મળી. તમે ઉપવાસી, હમણાં ઠોર આરોગ્યા, હમણાં તમે જલેબી આરોગ્યા, કેટલા કેટલા પકવાન અમે તમને આરોગ્યાવ્યા, હવે તમારો શેનો ઉપવાસ? दुर्वासा ऋषि आंखों लाल करी. दलील मत करो, जो मैं कहता हूं वो करो. जाओ जाके कहो यमुना जी से. યમુનાજી પાસે ગોપીઓ આવ્યા. કહ્યું, મહારાજ દુર્વાસાએ આગળ આજે ઉપવાસ કર્યો હોય તો હે મહારાણીમાં માર્ગ આપો. અને યમુનાજીએ માર્ગ આપ્યો. ગોપીજોને યમુના તો પાર કરી, પણ કાંઈ બીજું કામ કર્યા વિના સીધા શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, કૃષ્ણ અમને ખુલાસો કરો, અમે 2 વખત ખોટું બોલ્યા અને યમુનાજીએ અમને માર્ગ આપ્યો. શ્રી કૃષ્ણે કહ્યું, તમે ખોટું બોલ્યા હો તો યમુનાજી માર્ગ આપે જ નહીં. તમે બંને વખત સાચું બોલ્યા છો. ગોપીઓ કહે છે, પણ કેવી રીતે? દુર્વાસા ઋષિને અમારા હાથે અમે ભોજન કરાવ્યું છે. कहा सुनी की बात नहीं है, ऐसा नहीं किसी ने कहा और मान लिया, हमने अपने हाथों इनको भोजन करवाया है और वे उपवासी कैसे हो गए? તમે બ્રહ્મચારી, દુર્વાસા ઉપવાસી, કઈ સમજાતું નથી. ત્યારે શ્રી કૃષ્ણને હસીને કહ્યું કે ગોપિકાઓ સાંભળો, તમે જ્યારે દુર્વાસા ઋષિને ભોજન કરાવતા હતા તો તમે એવું માનતા હતા કે તમે દુર્વાસાને ભોજન કરાવો છો, પણ દુર્વાસા ઋષિ એ વખતે એવું માનતા ન હતા કે એ ભોજન કરી રહ્યા છે. આ તમારું કૃત્ય હતું, આ તમારું કર્મ હતું, એમનું ન હતું. તમે ગાડી ચલાવતા હો ને વચ્ચે કોઈક એકદમ આડો આવી જાય અને તમને ગુસ્સો આવે ને તમારા મોંમાંથી જરા કડવો શબ્દ નીકળી જાય, એ સામો માણસ ન સાંભળે, એ તો સરસરાટ નીકળી ગયો. એણે તો સાંભળ્યું નહીં, પણ તમે તો બોલ્યા ને, એ તમારું કર્મ થયું.
પેલા માણસે સાંભળ્યું હોત તો વાત આગળ વધી હોત, સાંભળ્યું નહીં પણ તમે બોલ્યા તો ખરા ને, તમારું કર્મ તો થયું ને. ભગવાન કહે છે તમે દુર્વાસા ઋષિને ભોજન કરાવ્યું એ તમારું કર્મ છે, પણ દુર્વાસા ઋષિ ભોજન તમે કરાવતા હતા ત્યારે પણ અસંગ દશામાં હતા, અકર્તા અને અભોગતા ભાવમાં હતા, અને તેથી તમે ભોજન કરાવ્યું એ પણ સાચું, એમણે ભોજન ન કર્યું એ પણ સાચું. આ વાત થોડી અટપટી છે. ચલો, તમને એવું સ્વપ્ન આવ્યું કે પાછળ વાઘ પડ્યો છે, એ સાચું કે ખોટું? બોલો. ખરું ખોટું? ખોટું. વાઘ પડ્યો નથી તો તમને પરસેવો કેમ બળી ગયો હોય છે? ધબકારા કેમ વધી ગયા હોય છે? તમે ભયભીત કેમ થઈ ગયા હો છો? વાઘ કાલ્પનિક, પણ તમારા હાર્ટબીટ વધી ગયા હોય એ કાલ્પનિક નથી, એ તો રિયલી. આમ કોઈ મૂકે ખબર પડે કે ધક 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 થઈ રહ્યું છે. એર કન્ડિશન રૂમમાં પણ તમને પસીનો થઈ ગયો હોય. ભયનું કારણ ખોટું છે, ભય સાચો છે. તમે કરુણ નાટક જોવા માટે ગયા અને એમાં કોઈ કરુણ સીન આવ્યો એટલે તમે રડી પડ્યા. નાટક ખોટું છે, પણ તમે જે રડો છો એ તો સાચું છે. તમારા મનમાં જે શોક જાગ્યો, તમારા મનમાં જે પીડા જાગી એ તો સાચી છે. તમારા આંસુ ખોટા નથી. અભિનેતાના ખોટા હોય, તમારા ખરા છે. આ વાત અર્જુનને પણ સમજાવવા માટે ભગવાને બહુ પ્રયાસ કર્યો હતો કે અગર કોઈ પણ કર્મ તમારે કરવાનું આવે અને એ કર્મ કરતી વખતે તમને અહંકૃતિ ભાવ, હું કરું છું એ ભાવ ન રહે, અને તમે તટસ્થ ભાવે જો એ કર્મ કરો તો એ કર્મનું ફલ તમને નથી લાગતું. હું કોઈ માણસની હત્યા કરી નાખું તો સરકાર મને જરૂર શિક્ષા કરે, પણ એક સૈનિક યુદ્ધમાં સામે કોઈને મારી નાખે છે તો સરકાર એના ઉપર કોઈ પગલાં લેતું નથી. સરકાર તો એને ઘણીવાર એવોર્ડ આપે છે. હત્યા તો થઈ કે નથી? હું કોઈ માણસને મારી નાખું તો એ ગુનો છે, અને તોફાન થયું અને પોલીસ કોઈ માણસને શૂટ કરે છે તો એ પોલીસનો ગુનો નથી. હિંસા તો બંને પક્ષમાં થાય છે, હત્યા તો બંને પક્ષમાં થાય છે, પણ હું કોઈની હત્યા કરું તો એમાં મારો સ્વાર્થ છે, મારો અહમભાવ છે, અને તેથી મને શિક્ષા થાય છે. અને મિલિટરીનો સૈનિક કોઈને મારી નાખે છે, કોઈના ઉપર ગોળી ચલાવે છે તો એ હત્યા નથી. એમાં એનો અંગત કોઈ સ્વાર્થ નથી. એ એનું કર્મ હોવા છતાં કર્મ નથી, અને એટલા માટે એને કોઈ શિક્ષા થતી નથી. કૃષ્ણ અર્જુનને એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તું યુદ્ધ કર, પણ જો યુદ્ધ કરતી વખતે હું કરતા છું એ ભાવ તારામાં નહીં રહે, અને આ યુદ્ધનું મારે ફળ જોઈએ, આ યુદ્ધના પરિણામે મને વિજય મળશે અને હું વૈભવો ભોગવીશ, એ ભાવ ન હોય તો આ તારું યુદ્ધ અને સ્વજનોની હત્યા પણ તારા માટે દુષ્ટ કર્મ નથી. ભીષ્મદ્રોણને મારવા પડે તોય તને પાપ નહીં લાગે, કારણ કે તું અહંભાવથી નથી યુદ્ધ કરતો. અર્જુને કહ્યું ને કે આ બધા મારા સગા છે, હું કેમ મારું? તો કૃષ્ણે કહ્યું મારે સગાને જ મારવા પડ્યા છે. સૌથી પહેલી મારી માસીને, અને 11 વર્ષે આવીને માર્યો મામાને. શ્રી કૃષ્ણ કે મારે પણ મારા સ્વજનોને મારવા પડ્યા છે, કારણ કે સૌથી મોટો ધર્મ છે, સ્વજન કરતા પણ મોટો ધર્મ છે, અને ધર્મનું પાલન કરવાને માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી, અને એટલા માટે મારે મારા સ્વજનને પણ મારવા પડે તો મારવા પડે.
ધર્મ મુખ્ય છે અને એટલા માટે એ ધર્મને ધ્યાનમાં રાખ્યો છે. વૈષ્ણવો, આ કથા જરા ધ્યાનથી સાંભળો. આ કથા આપણા ઘણા સંશયોને દૂર કરનારી છે. યશોદા પૂછે છે તે કેમ માટી ખાધી? કૃષ્ણ કે છે હું કઈ આરોગનારો જ નથી, હું અભોગતા છું. માટીની વાત છોડો, માટી હોય કે માખણ હોય કે ઠોર બુંદી હોય કે કાંઈ પણ હોય, અરે તારા સ્તનનું દૂધ પણ હોય, આ બધું ખાતો પીતો ભલે દેખાવું, પરંતુ હું અભોગતા છું. આપણી બાબતમાં છોડો, ચલો ભગવાન તો ભગવાન છે, આપણી બાબતમાં પણ આપણે જ્યારે ભોગતા છીએ ત્યારે આપણે ભોગતા નથી. તમે ભોજન કરો છો ત્યારે કોણ ભોજન કરે છે? તમે ભોજન કરો છો? ના, તમારું શરીર ભોજન કરે છે. તમે જન્મો છો ત્યારે તમે નથી જન્મતા, તમારું શરીર જન્મે છે. તમે મરો છો ત્યારે તમે નથી મરતા, તમારું શરીર મરે છે. અને જરાક ધ્યાનથી સાંભળો ને, જરાક ધ્યાનથી વિચારો તો શરીરે મરતું નથી. કોણ જાણે કેમ મૃત્યુનો શોક આપણા મનમાં આટલો બધો ઘેરો છે? ગીતા તો કહે છે શરીરે મરતું નથી ને આત્માએ મરતો નથી. તમે કહો ખોટી વાત, શરીર તો મરે છે. આપણે જોઈએ છીએ, આગ લગાડીએ છીએ અને ભસ્મ થઈ જાય છે. શરીર તો મરે છે, આત્મા નહીં મરતો હોય. શરીર તો મરે છે, પણ ના, શરીર પણ મરતું નથી. ગળે નથી ઉતરતી ને વાત, કે ઉતરે છે? હા, શરીર પણ મરતું નથી એ વાત ગળે ઉતરે છે? નથી ઉતરતી. ચલો સમજાવું. આ ખુરશીને ઉપરથી નીચે નાખું અને એના ટુકડે ટુકડા થઈ જાય તો તમે ખુરશી તૂટી ગઈ કહેશો કે ખુરશી મરી ગઈ કહેશો? શું કહેશો? મરી ગઈ કેમ નહીં કહો? ખુરશી મરી ગઈ કેમ નહીં કહો? કારણ કે એમાં જીવ નથી, જડ છે. તો શરીર તો જડ જ છે ને. શરીરમાં જે ચેતના છે એ તો અંદર બેઠેલા જીવને લીધે છે. જો શરીરની પોતાની ચેતના હોય તો જીવ નીકળી ગયા પછી પણ શરીરે એના કાર્યો કરવા જોઈએ. તો આંખે જોવું જોઈએ, કાને સાંભળવું જોઈએ. આ કેમેરા એનું કામ કરે છે, પણ એ તો ઇલેક્ટ્રિસિટી છે માટે. બલ્બ લાઇટ આપી રહ્યો છે, ઇલેક્ટ્રિસિટી. બલ્બની પોતાની તાકાત નથી કે તમને લાઇટ આપે. લાઇટ તો આપે છે વીજળી. વીજળીમાં જે ઉર્જા છે એ તમને અજવાળું આપે છે, પણ એ ઉર્જાને પ્રગટ થવાને માટે એક માધ્યમ બને છે બલ્બ. એમ તમને જે જીવન દેખાય છે, ધ લાઈફ, એ લાઈફ શરીરની નથી. અને એટલે જ આપણે કહીએ છીએ કે ખુરશી ભાંગી ગઈ, મકાન તૂટી ગયું, ટેબલ ભાંગી ગયું, ખીલોનું તૂટી ગયું. જે વસ્તુ જડ છે એ તૂટે છે. ઘડો ભાંગી ગયો, શરીર ભાંગી જાય છે, છૂટું પડી જાય છે, મરતું નથી. એટલે કૃષ્ણ ગીતામાં બોલ્યા, ન હન્યતે હન્યમાને શરીરે. શરીર પંચત્વને પામે છે. એક માળામાંથી હું દોરો ખેંચી લઉં. જો સાંભળો, આ બધું આપણે નિરાંતે વિચારવા જોઈએ. એક માળા છે, ચલો આનું હું વજન કરું છું અને આનું વજન બરોબર 250 ગ્રામ થયું. આ શું છે? માળા. વજન કર્યું, બરોબર 250 ગ્રામ થયું. હવે હું દોરો કાઢી નાખું. દોરો કાઢી નાખ્યા પછી શું થયું? માળા રહી? ન રહી. પાછું ફરીથી દોરોના ફૂલ એની અંદર મૂકી દઉં તો વજન કેટલું થશે? માળા હતી તો પણ 250 ગ્રામ અને માળા ન રહી તો પણ 250 ગ્રામ. તો માળા ગઈ ક્યાં?
હું એમ પૂછું કશું ઓછું તો થયું નથી. તો પહેલા હતી માલા, એ માલા ક્યાં ગઈ? જેમ દોરો ખેંચી લેતાની સાથે ફૂલ છૂટા પડી જાય, એમ જીવના બહાર આવતાની સાથે આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જલ તત્વ, પૃથ્વી તત્વ, આ બધા ફૂલ છૂટા પડી જાય છે, નાશ નથી પામતા. હું આમાંથી દોરો કાઢી નાખું તો નાશ કોનો થયો? અને જો કશાકનો નાશ થયો તો વજન ઓછું થવું જોઈએ. તો 250 ગ્રામમાંથી 1 ગ્રામે ઓછો થવો જોઈએ ને, પણ નથી થયો. માત્ર ફૂલ વિખરાઈ ગયા, જે એક સૂત્રમાં બાંધેલા હતા એ વિખરાઈ ગયા. એમ જીવ જ્યારે બહાર આવે છે તો શરીરની અંદર રહેલો ધાગો, પંચભૂતની અંદર રહેલું જે સૂત્ર છે એ સૂત્ર તૂટી જવાના કારણે ફૂલ છૂટા પડી જાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ છૂટા પડી જાય છે. આમાં નાશ કોઈ, સાયન્સ પણ એમ કહે છે કે કોઈ પણ પદાર્થનો નાશ નથી. તમે પાણી ઉકાળો અને ઉડી જાય, એ પાણીનો નાશ નથી થયો, પાણી વરાળમાં રૂપાંતરિત થયું છે. પદાર્થનું ઉર્જામાં અને ઉર્જાનું પદાર્થમાં હંમેશા રૂપાંતરણ થતું રહે છે. વિજ્ઞાન પણ કહે છે કોઈ પદાર્થનો નાશ નથી. તો પછી મૃત્યુને આપણે કોઈ વ્યક્તિનો નાશ કેમ સમજીએ છીએ? નથી શરીરનો નાશ અને નથી જીવનો નાશ, માત્ર એકબીજાથી છૂટા પડે છે. શરીરથી જીવ છૂટો પડે છે. જેમ તમારા કપડામાંથી તમે બહાર, હજો અત્યારે હું હાથ ઊંચો કરું તો આ કપડાની બાહે પણ ઊંચી થવાની, કારણ કે અંદર હું છું. હવે કપડું ધારો મેં ઉતારી દીધું તો મારો હાથ ઊંચો થશે તો બાહે ઊંચી નહીં થાય. આપણે શરીરમાં બેઠા છીએ, આપણે શરીરધારી છીએ. આ દેહના ધર્મો છે. ભગવાન કહે છે મારે આ દેહના ધર્મો નથી, હું અકર્તા છું. તમને દેખાય કે હું ભોગવું છું તો પણ હું અભોગતા છું. યશોદાને આ બધું બહુ સમજાય નહીં. ભગવાન કહો ચાલ છોડો, એ વાત વિવાદની વાત છોડો. તને જો શંકા હોય તો હું મારું મોં ખોલું છું, જોઈ લે. यदि सत्य गिरस्त ही समक्षम पश्चिमे मुखम, मैं अपना मुंह खोलता हूं, देख. अगर मिट्टी खाई होगी तो मिट्टी, माटी तो चिकनी હોય, જીભ ઉપર ચોંટેલી હશે. અને લાલાએ મુખ ખોલ્યું. અહીંયા ભગવાન એક સરસ વાત કહી કે તને મારા શબ્દમાં વિશ્વાસ નથી. માં, અગર તને મારા શબ્દમાં વિશ્વાસ નથી તો તને તારી આંખમાં તો ભરોસો છે ને. અગર તને મારા શબ્દમાં ભરોસો નથી તો તારી આંખમાં તો છે ને. લે જો કે મેં માટી ખાધી છે કે નહીં. માને પણ થયું કે મારે ખાતરી જ કરવી પડશે કે મારો લાલો સાચો છે કે જૂઠો છે. યશોદાએ ધ્યાનથી લાલાના મુખમાં જોયું, પણ જ્યાં લાલાના મુખમાં જુએ છે ત્યાં તો સા તત્ર દદૃશે વિશ્વમ જગત સ્થાનું ચ ખમ દિશા. યશોદાને લાલાના મુખમાં બ્રહ્માંડના, આખા જગતના, વિશ્વના દર્શન થયા. માં ચકિત થઈ ગઈ, મને આ શું દેખાય છે? કિમ સ્વપ્ન એતત, किम देव माया, किम वा मदीयो बत बुद्धि मोहा. ये मैं क्या देख रही हूं? મારા પુત્રના મુખમાં મને આ શું દેખાય છે? સ્વપ્ન દેખાય છે? કોઈ દેવની માયા દેખાય છે? કે પછી મારી બુદ્ધિનો ભ્રમ છે? ये क्या है? સુખદેવજી કહે છે નથી સ્વપ્ન, નથી માયા અને નથી ભ્રમ. યશોદાને દેખાયું તે સ્વપ્ન નથી, કારણ કે સ્વપ્ન તો નિદ્રામાં દેખાય અને યશોદા તો જાગૃત છે. યશોદાને દેખાય તે માયા નથી, કારણ કે જો માયા હોય તો બધાને એવું દેખાવું જોઈએ,
પણ લાલાના મુખમાં જગત યશોદાને જ દેખાયું, બીજા બધાઓને ન દેખાયું. આ જગત કેવું છે એ આપણે ભગવાન આપણને જેવું દેખાડે ને એવું જ દેખાય છે. કોણ જાણે આપણને જગતનું જે દર્શન થાય છે તે રિયલ દર્શન છે કે કેમ એ શંકા છે. આપણે આવું જગત છે એવું ન કહી શકીએ, આપણે એટલું જ કહી શકીએ કે મને આવું દેખાય છે. પણ તમને દેખાય અને મને દેખાય એમાં ફરક હોઈ શકે છે. મારી આંખો નબળી હોય અને પહેલા તો ચશ્મા ક્યાં હતા. મારી આંખો નબળી હોય તો મને જગત ઝાંખું દેખાશે અને તમને સાફ દેખાશે. મને રતાંગળાનો રોગ હશે તો મને રાત્રે અંધારું જ દેખાશે અને તમને બધું દેખાશે. દ્રષ્ટિમાં દિવ્યતા હશે તો દિવ્યતાના દર્શન થશે. પુષ્ટિ માર્ગમાં એક બહુ સરસ કથા છે. 84 વૈષ્ણવની વાર્તામાં સુરદાસજી તો જન્મથી જ નેત્ર વિનાના હતા. પણ કોણ જાણે સુરદાસજી રોજ જે કીર્તન કરે એ કીર્તન ઠાકોરજીને જે શૃંગાર ધર્યો હોય એનું પૂર્ણ વર્ણન એમાં હોય. આજે લાલ વસ્ત્ર ધર્યા હોય તો સુરદાસજી કીર્તનમાં લાલ વસ્ત્રનું જ વર્ણન કરે. મસ્તકના શૃંગાર ટીપારો હોય, કુલે હોય, સાદી પાગ હોય, દુમાલા પાગ હોય, જે પ્રકારનું શૃંગાર હોય એ જ પ્રકારનું વર્ણન કરે. તો ગુસાઈજીના 3 લાલ એમના મનમાં શંકા થઈ. ગોવિંદરાયજી, ગોકુલનાથજી આ બધાને શંકા થઈ કે આ સુરદાસજીને કેવી રીતે ખબર પડે છે કે આજે આપણે પીળો પટકો ધરાવ્યો છે કે ગુલાબી પટકો ધરાવ્યો છે કે આજે આપણે એમને ટીપારો ધરાવ્યો છે કે કતરો ધરાવ્યો છે. અને આને કોણ કહી જાય છે? ઇસે પતા કેસે ચલતા હોગા? લાવ પરીક્ષા કરે. બીજે દિવસે એમણે ઠાકોરજીને કોઈ વસ્ત્ર જ ધરાવ્યું નહીં. બાલકૃષ્ણ પ્રભુને કોઈ વસ્ત્ર નહીં. અને આ વાત આખી રહસ્ય રાખેલી, કોઈને ખબર ન પડવી જોઈએ. કેવળ મોતીના શણગાર, મોતીની જ ઓઢણી. ટેરો હટાવ્યો અને સુરદાસજીને કહ્યું, સુરદાસજી આજ કે શ્रृंगार का दर्शन કરો. અને સુરદાસજીએ ગાયું, આપણા મોટાભાગના શૃંગારના પદો છે ને એ બિલાવલમાં છે. અને પુષ્ટિમાર્ગમાં જેને બિલાવલ કહે છે અને શાસ્ત્રીય સંગીતમાં અલૈયા બિલાવલ કહે છે. સા સા ને દ પ મ ગ રે ગ મ પ ધ ધ ની ધ પ કોમળની લાગશે. ગ પ ધ ની સા ધ ની ધ પ મ ગ મ રે ની રે સા. મોટાભાગના શૃંગારના પદો બિલાવલમાં ગવાય છે. ધની ધ પ મ ગ રે ગ મ પ ગ મ રે ની રે સા. આવો શૃંગાર આવો ગોપાલ શૃંગાર બનાવું. આવો ગોપાલ આવો ગોપાલ શૃંગાર બનાવ. યશોદાજી લાલાને શૃંગાર કરે છે. સ્નાન કરાવ્યા પછી વિવિધ પ્રકારના આવો ગોપાલ શૃંગાર બનાવું. આવો ગોપાલ શૃંગાર
આવો ગોપાલ શ્રૃંગાર બનાવું. આવો ગોપાલ શ્રીંગાર બનાવું. વિવિધ સુગંધન કરો બટનો વિવિધા શૃંગાર કરો વટનો. ગબધની સાદાની દપ મગ મરે. આ અલિયા બિલાવલની ખાસ પકડ. ગબધા ધની સાદાની દપ મગ મરે સા. રે ગમ પ ગમ રે સા ગમ ર પ ગમ ર ની ર ની સા ની ર ની ર પ મ ગમ રે ગમ પ ગમ રે સા. બહુ સહેલો રાગ છે. આપણે સારેગમ બોલીએ ને એમાં કોમળની લગાડો એટલે હલિયા બિલાવલ થઈ જાય. ભોગ શ્રૃંગાર મૈયા સુનમો કો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. શ્રી વિઠ્ઠલનાથ હાથ કો ભાવે. નીકે નવાય શ્રૃંગાર કરત હૈ આછી રુચિ સો મોહે પાગ બંધાવે. આછી રુચિ સો મોહે પાગ બંધાવે. તાતે સદા હો ઉહા હી રહત હો તુડર માખન दूध छिपावे. दूध माखन दूध छिपावे. આ એવા અદ્ભુત ભાવો છે કીર્તનમાં. સુરદાસજીને કહ્યું આજ કે શ્રૃંગાર કા વર્ણન કરો. સુરદાસજી વર્ણન કરે છે. આજ હરિ દેખે નંગમ નંગા. આજ હરિ દેખે નંગમ નંગા. જલસુત ભૂષણ અંગ બિરાજત. જલસુત ભૂષણ અંગ બિરાજત. જલસુત ભૂષણ અંગ વિરાજત. જલસુત ભૂષણ અંગ બિરાજત. દેખે આમ તો નેત્ર નથી એની પાસે, છતાં કે છે દેખે. જરૂર કોઈ નેત્ર હોવા જોઈએ, દિવ્ય ચક્ષુ હોવા જોઈએ. સ્થૂળ ચક્ષુ નહીં હોય પણ દિવ્ય ચક્ષુ હશે, નહીતર દેખે ન બોલે. દેખે નંગમ નંગા જ હરી. દેખે નંગમ નંગા. પ્રભુ જેવા દર્શન કરાવે ને એવા દર્શન થાય. જેવી આપણી આંખ હોય, જેવી આપણી ભાવના હોય એવા દર્શન થાય. યશોદાજીને આખું બ્રહ્માંડ દેખાયું. માં તો બે હાથ જોડીને પગે લાગવા માંડી. બાલકૃષ્ણને થયું માં મને પગે લાગે તે યોગ્ય નથી, માં મને પ્રણામ કરે તે ઉચિત નથી. લાવને માને બધું ભૂલાવી દો. પાછો ભગવાન બધું ભૂલાવી દે છે. આ ભૂલાવી દે છે ને એની કૃપા છે. હા,
ઘણી વાર એવું બને, રાત્રે તમે અમુક સ્વપ્ન જોયું હોય પણ સવારે ઉઠો ત્યારે પાછું બધું ભૂલાવી દીધું હોય ભગવાને. શું કરવાનું યાદ રાખી રાખીને? સ્વપ્ન સારા હોય ને તોય ભૂલી જવા જોઈએ, અને દુઃખદાયી હોય તોય ભૂલી જવા જોઈએ. જે સત્ય નથી એનું સ્મરણ શું કરવું? એક તટસ્થતાને આરે આવીને ભોરે માનવી, ત્યારે એને આખા જીવનમાં કરેલા હર્ષ અને શોકની બાબતમાં એને હસવું જ આવે છે. ક્યારેક મરણની ક્ષણે જ્યારે માનવીમાં વિવેક જાગી જાય ને, તો એને પણ એવું હસવું આવે છે કે કેવી કેવી વ્યર્થ બાબતોમાં રાજી થયા અને કેવી કેવી તુચ્છ બાબતોમાં નારાજ થયા. આપણી પ્રસન્નતા અને આપણા દુઃખો કેવી કેવી નાની નાની ક્ષુદ્ર બાબતોમાં હતા. ક્યાંય હજારો વાર ન થવું જોઈએ ત્યાં આપણે ખુશ પણ થયા, ન થવું જોઈએ ત્યાં આપણે દુઃખી પણ થયા. આપણે શું જીવ્યા? જરાય દુઃખી ન થવું જોઈએ એવી બાબતોમાં આપણે દુઃખી થયા. અને જરાય સુખી ન થવું જોઈએ એવી બધી બાબતોમાં આપણે સુખી થયા. કોકે આવીને બે મીઠા બોલ કહ્યા, આપણે ખુશ થયા, સુખી થયા. એ બોલનો કોઈ અર્થ નથી. કોઈ આવીને બે કડવા બોલ કહ્યા અને આપણે દુઃખી થયા. અરે દુઃખી તો કેટલા હદ થાય. ઘણી વાર એવું બને છે કોકે બે શબ્દો કડવા કહ્યા અને માણસ આપઘાત કરે. અને ઘણી ભાગે જોયું છે આત્મહત્યા કરનારી વ્યક્તિ મોટે ભાગે તુચ્છ કારણોને જ મહત્વ આપીને આત્મહત્યા કરે છે. કોઈ આત્મહત્યા કરનારા 10માંથી 9 વ્યક્તિ નાના દુઃખોને જ મેગ્નિફાય કરીને દુઃખી થઈને મરે છે. હું તો પેપર વાંચું છું ત્યારે ખાસ જોઉં છું કે આત્મહત્યા કરનારને આત્મહત્યાના કારણો શું છે. તો કેટલીક વાર સાવ ક્ષુદ્ર કારણો જોવા મળે. પણ માણસની એવી ટેવ છે, બીજાના દુઃખોને એ મિનિમાઇઝ કરે છે અને પોતાના દુઃખોને એ મેક્સિમાઇઝ કરે છે. મને આમ કીધું, મારા માટે આ શબ્દ વાપર્યો, મને આમ કીધું, અને પછી જનૂન ચડી જાય ને માણસ આત્મહત્યા કરી નાખે. આ મૂઢતા છે. ક્યાંક કોઈ બે શબ્દો કહી દીધા કડવા તો શું થઈ ગયું? કોઈ આપણે એમ કહે તમે સાવ નકામા છો તો આપણે કેવું તમને હમણાં જ ખબર પડી? હું તો ક્યારથી જાણું છું. કોઈ દુઃખી કરે ને તો એ એનું કાર્ય છે, દુઃખી થવું એ આપણું કાર્ય છે. કોઈ દુઃખી કરે તો કરે, પણ આપણે દુઃખી થવું શા માટે? યશોદાજીએ લાલાના દર્શન તો કર્યા પણ માં ચકિત થઈ ગઈ. સાથે સાથે ભગવાને એ પણ બતાવી દીધું કે માં, તું કેવળ મારી માં નથી, તું આખા વિશ્વની માતા છે. તું જ્યારે મને દૂધ પીવડાવે છે ત્યારે આખું વિશ્વ પોષણ કરી રહ્યું છે. હું બધું તારી અંદર લઈને આવ્યો, મારી અંદર બધું લઈને આવ્યો છું. ભગવાને માને બધું ભૂલાવી દીધું. આ મૃદભક્ષણ લીલાની પાછળનું એક રહસ્ય એ છે કે ભગવાન જ્યારે પૂતનાના પ્રાણ ચૂસે છે ત્યારે અનેક ભક્તોને ભગવાને પોતાની અંદર ચૂસીને સમાવી લીધા છે. ભગવાનના ઉદરમાં રહેલા ભક્તોને ભક્તિ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે એને ભગવત ચરણ રજ સાંપડે. અને એટલા માટે ભગવાન ઉદરસ્થ ભક્તોને પોતાના ચરણની રજનો સંબંધ કરાવવો છે. ચરણ રજના સંબંધ વિના ભગવદીયત્વ નથી આવતું. એટલા માટે તો પુષ્ટિ માર્ગમાં નિયમ છે કે ઠાકોરજીની સેવામાં જતા પહેલા ચરણામૃત લેવું પડે. ચરણ અથવા ચરણ રજનો સંબંધ થાય તો જ તમે ભક્તિ માર્ગીય રીતે ભક્તિ કરી શકો, તો જ તમારો અધિકાર થાય છે. એટલે જરૂરી છે
તો ભગવાન પોતાના મુખમાં માટી નથી પધરાવતા, ભગવાન વ્રજ રજ પધરાવે છે. અને વ્રજ રજમાં બે વાત છે, ભગવત ચરણ રજ પણ છે અને ભગવદીય ચરણ રજ પણ છે. સુખદેવજી યશોદાના એટલે કે ભક્તિ મહારાણીના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરે છે. યશોદાજી વરુણ વલોવી રહ્યા છે. ક્ષૌમમ વાસઃ પૃથુકટી તટે બિભ્રતિ સૂત્રનદ્ધમ પુત્ર સ્નેહ સ્નુત કુચયુગમ ચાત કંપમ ચ શુભ્રુ રજવાકર્ષ સમભુજ ચલત કંકણૌ કુંડલે ચ કુંડલૌ કંકણે ચ સ્વિન્નમ વક્ત્રમ કબર વિગલન માલતી નિર્મમંથ. યશોદા મહારાણી કેવા લાગતા હતા? ક્ષૌમમ વાસઃ, રેશમી વસ્ત્ર પહેર્યું છે, રેશમી સાડી અપરસમાં છે. આપણે ત્યાં રેશમી વસ્ત્રને પવિત્ર માન્યું છે. ભગવાનની પૂજામાં કે સેવામાં બને તો રેશમી વસ્ત્ર પહેરવું. કેડે કંદોરો છે, માથામાં વેણી છે, હાથમાં કંકણ, કાનમાં કુંડલ છે. યશોદાજી વલોણું વલોવતા વલોવતા જે પરિશ્રમ થઈ રહ્યો છે એના કારણે એમના શ્રીઅંગ ઉપર પ્રસ્વેદ બિંદુઓ છે. અને અંબોડામાં પરોવેલા પુષ્પો ખરી ખરીને યશોદાજીના ચરણમાં પડી રહ્યા છે. મહાપ્રભુજીએ અર્થ કર્યો, આ આખી ઘટનામાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ બધા જ માર્ગો આવી ગયા. ભગવાનની સેવા કરે ને એમાં કર્મ, જ્ઞાન અને ભક્તિ બધું આવી ગયું. યશોદાજી વલોણું વલોવે છે બે ભુજાઓ વડે. એક કર્મ માર્ગ છે, કારણ કે કર્મ થાય છે હાથ વડે. રજવા કર્ષ સમભુજ ચલત કંકણો કુંડલે ચ, બે હાથથી વલોણું વલોવે છે, એક કર્મ માર્ગ. અને પુત્રનું સ્મરણ કરતા કરતા યાની યાની હ ગીતાની તદ બાલ ચરિતાની ચ, પુત્રનું સ્મરણ કરતા કરતા મીઠા મધુરા ગીત ગાઈ રહ્યા છે. અને માતાના સ્તનમાંથી દૂધ સ્રવી રહ્યું છે. વાત્સલ્યના કારણે આ ભક્તિ માર્ગ. કર્મનો સંબંધ હાથ સાથે, ભક્તિનો સંબંધ હૃદય સાથે. અને યશોદાજીની સુંદર, એમના સુંદર નેત્રોનું વર્ણન છે. શુભ્રુહ, નેત્ર જ્ઞાનેન્દ્રિય છે એટલા માટે જ્ઞાન માર્ગ. ભગવાનની ભક્તિ કરનારી, કૃષ્ણ માટે મંથન કરનારી યશોદામાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો સુભગ સમન્વય છે. એટલે સુખદેવજીએ યશોદાના શૃંગારનું પણ વર્ણન કર્યું. એટલામાં બાલકૃષ્ણ જાગ્યા. લાલુ ભૂખ્યો છે, આવ્યો મા પાસે, મા મને દૂધ પીવડાવો. યશોદાજીએ વરુણનું કાર્ય ત્યાં અધૂરું રાખ્યું. લાલાને ગોદમાં લઈ અને સ્તનપાન કરાવવા લાગી. એટલામાં ચૂલામાં મૂકેલું દૂધ ઉભરાયું. હવે કોઈ દાસીઓ તો ઘરમાં હતી નહીં, નહીતર તો યશોદાજી આજ્ઞા કરી હોત કે અને ઉતારી લો, પણ કોઈ દાસી હતી નહીં. એટલે ધાવતા કૃષ્ણને, અતૃપ્ત કૃષ્ણને નીચે પધરાવીને યશોદાજી ચૂલામાં દૂધ બળી ન જાય એટલા માટે દોડ્યા. સુખદેવજી વર્ણન કર્યું. અતૃપ્તમુત્સૃજ્ય જવેન સાયયો
ઉત્સિચ્યમાને પયસી ત્વદિશ્રિતે અતૃપ્તમુત્સૃજ્ય. શાસ્ત્રકારોએ અહીંયા જે શબ્દોનો પ્રયોગ થયો છે ને એની બહુ ચર્ચા કરી છે. શું ભગવાન અતૃપ્ત હોય? કોઈ શાસ્ત્ર, કોઈ ગ્રંથ કહેતો નથી કે ભગવાન અતૃપ્ત હોય. ભગવાન તો નિત્ય તૃપ્ત છે. ભગવાન તો આત્મારામ છે. ભગવાન તો પૂર્ણકામ છે. એ અતૃપ્ત કેમ હોઈ શકે? તમે ભગવાનને તૃપ્ત પણ ન કરી શકો અને તમે ભગવાનને અતૃપ્ત પણ ન રાખી શકો, કારણ કે એ તો સ્વયં તૃપ્ત છે. લાલાને થયું કે માએ મને છોડી દીધો, મારા કરતા એને દૂધ વધારે વાલું છે. બાળક રેસાયો. જો પ્રભુ ભક્તો ઉપર કૃપા કરવાને માટે પોતાને ન અનુરૂપ હોય એવી પણ લીલાઓ કરે છે. યશોદાજીને પણ અનુભવ તો થવો જોઈએ કે હું માં છું. યશોદાજીને પણ માતૃત્વની ધરાઈ ધરાઈને પ્રભુએ અનુભૂતિઓ કરાવી છે. મહાપ્રભુજી તો કહે છે પ્રભુની દરેક લીલામાં કૃપા છે. ક્રોધે ભરાય તો પણ એમાં કૃપા, પ્રેમ કરે તો પણ કૃપા, માની ગોદમાં લપટાઈ જાય તો પણ કૃપા, ઘરમાં ગુસ્સામાં આવીને માટલા વગેરે ફોડી નાખે તો પણ એની કૃપા છે. માતાને અનુભવ કરાવી રહ્યા છે કે આ મારો પુત્ર છે. બ્રહ્મભાવ જાગવા દેતા જ નથી, પુત્ર ભાવનું પોષણ કરે છે. અને જો ભગવાન પુત્ર ભાવનું પોષણ કરે ને તો જ યશોદાજીના વાત્સલ્ય ભાવને સિદ્ધિ પ્રાપ્ત થાય. નહીતર રસનો અનુભવ થવાને બદલે રસાભાસ થઈ જાય. લાલાએ તો લીધો હાથમાં પથ્થર અને પહેલી તો જે ગોળી યશોદાજી મંથન કરતા હતા ને એને જ ફોડી. અંદર બધી છાશ ખળખળ ખળ વહેવા લાગી. લાલાને મજા પડી, આ તો સારું છે, મજા આવે છે. પછી તો ઘરમાં જેટલા માટલા હતા બધાને ફોડી આવ્યો. ફોડતો જાય છે એટલું લઈ લાત મારી મારીને બધું પાછું ઘરમાં ઢોળતો જાય છે. અરે બારી પાસે જઈને માંકડાને બોલાવ્યા કે આવો આવો, આજ સુધી લોકોના ઘરે ઉજાણી કરી હતી, આજે તો મારા ઘરે ઉજાણી છે. પેલા વાંદરા પણ ઘણી વાર કે કન્યાને કે લાલા તું બીજાના ઘરે તો માખણ આરોગ આવે છે, તારા ઘરનું ક્યારે આરોગ આવીશ? હવે ચોર બીજાના ઘરમાં ચોરી કરે કે પોતાના ઘરમાં થોડી કરે? પણ આજે લાલાએ કૃપા કરી, ચલો આજે મારા ઘરનું આરોગો. થોડી વાર પછી યશોદાજી રસોડામાંથી જ્યાં આવ્યા ત્યાં જુએ છે આખા ઘરમાં દહીં દૂધ માખણની રેલમ છેલ. માટલા બધા ભાંગી નાખ્યા છે, માકડાને બધાને ભેગા કર્યા છે અને બધાને હાથ વળામ લઈ લઈને માખણા રોગાવી રહ્યો છે. એટલો બધો ગુસ્સો આવ્યો. યશોદાજીએ તો લીધી હાથમાં લાકડી, અને જ્યાં લાકડી લઈને માં દોડી એની સાથે વાંદરા તો કૂદી કૂદીને ઝાડ ઉપર પહોંચી ગયા. પણ કૃષ્ણ ક્યાં જાય? કૃષ્ણ દોડે આગળ, માં યશોદા પાછળ. હવે જેનું શરીર બહુ ભારે હોય ને એને બધું ફાવે પણ દોડવાનું ન ફાવે. સેજ દોડતા તો યશોદાજી હાંફવા લાગ્યા. લાલો ઉભો રહી ગયો. માં ઉભી રહે તો લાલો ઉભો રહે, માં દોડે તો લાલો દોડે. યશોદાને થયું મારા હાથમાં લાકડી જોઈને ડરી ગયો છે, એટલે માતાએ લાકડી મૂકી દીધી અને પછી જઈને લાલાને પકડી લીધો બરાબર અને કહ્યું કૃષ્ણ આજે હું તને નહીં છોડું, આજે હું તને શિક્ષા કરીશ, આજે મારે તને સુધારવો છે. માએ વિચાર કર્યો હું શું કરું, ફટકારવો તો નથી એને, પણ એને સજાએ કરવી છે. કશું કહ્યું માનતો જ નથી. આજે એને હું શિક્ષા કરીશ. યશોદાજીએ લીધું દોરડું હાથમાં
દોરડાનો એક છેડો લાકડાના ખાંડણીયા સાથે બાંધ્યો અને બીજો છેડો જ્યાં લાલાની કેડે બાંધવા જાય છે તો જુએ છે દોરડું 2 આંગળ ખૂટે છે. દોરડું 2 આંગળ ખૂટતું હતું તો યશોદાજી જરાક લાંબુ દોરડું લઈ આવ્યા. એને સાંધીને પાછું બાંધવા જાય છે તોય દોરડું 2 આંગળ ખૂટે છે. પાછું સાંધીને બાંધવા જાય છે તોય દોરડું 2 આંગળ ખૂટે છે. યશોદાને સમજાતું નથી કે આ શું મામલો છે. छोटी रस्सी हो कि बड़ी रस्सी हो, ये बंद नहीं रहा है. યશોદા જીદ ઉપર આવી ગઈ. ન કેમ બંધાય? આજે ગમે તેમ થાય મારે એને બાંધવો છે. દોરડા લાવતી ગઈ અને દરેક વખતે દોરડું 2 આંગળ ખૂટે છે. અહંતા અને મમતા એ આ 2 આંગળ છે. આપણી ભગવાનની વચ્ચે કઈ યોજનોનું છેટું નથી. હું ને મારું આટલું જ છેટું છે. રામાયણ કહે છે મેં અરું મોર તોર તે માયા. હું મારું અને તારું આ જ છે માયા. અને આપણી ભગવાનની વચ્ચે માત્ર આવરણ હોય તો માયાનું. તમે મંદિરે દર્શન કરવા જાઓ અને સહેજ મોડા પડો તો શું થાય છે? ટેરો આવી ગયો હોય છે. ટેરો એટલે જ માયા. ભગવાન તો ભીતર છે જ, પણ તમે મોડા પડ્યા દર્શન કરવામાં કારણ કે ટેરો આવી ગયો. અંદર છે પણ દેખાતા નથી. આપણામાં એવું જ છે, અંદર છે પણ દેખાતા નથી કારણ કે વચ્ચે આવરણ છે, પડદો છે. આપણી ને પ્રભુની વચ્ચે જે આવરણ છે તે આ જ છે, હું અને મારું. અત્યારે યશોદામાં પણ અહંતા મમતા હતી અને તેથી યશોદાએ ભગવાનને બાંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે 2 આંગળ દોરડું ખૂટ્યું છે. યશોદામાં પણ અહમ અને મમ છે. અહમ, હું એની માં છું. ગોપ્યો કે માને છોડી દો, એને શિક્ષા ન કરશો, એ તો છે જ આવો. યશોદાએ કે ગરબડ ના કરો, હું એની માં છું, મારે જે કરવું હોય તે કરું. અને બીજું મમતા, મારું દહીં ઢોળી નાખ્યું, મારી મટુકી ફોડી નાખી, મારા ઘરમાં નુકસાન કર્યું. આ યશોદામાં પણ હું અને મારું છે અને હું ને મારું છે એના કારણે કૃષ્ણને બાંધી શકી નથી. પણ પછી તો માં જીદ ઉપર આવી ગઈ. ન કેમ બંધાય? દોરડા લગાડતી જાય છે. પરસેવે રેપજેપ થઈ ગઈ, હાંફવા લાગી. ભગવાનની અંદર કૃપા શક્તિ બેઠી છે. એક ઈચ્છા શક્તિ છે ભગવાનમાં, એક કૃપા શક્તિ છે. કૃપા શક્તિ ભગવાનને કહે છે કૃષ્ણ આ શું કરો છો? માની ઈચ્છા પૂરી કરો ને, તમારું શું બગડી જવાનું છે? અરે તમે લીલા કરવા તો આવ્યા છો અને તમે એને માતા તરીકે અંગીકૃત કરી છે. જો તમે માતા તરીકે એને અંગીકૃત કરી હોય તો પછી માં જે કરે એ જ એ કરી રહી છે. અગર યશોદા માં જે કરે એ જ કરી રહી હોય તો તમારે પણ પુત્ર જે કરે તે જ કરવું જોઈએ. અહીંયા ભગવાન બનીને નહીં, પુત્ર બનીને લીલા કરો એવી ભગવાનની કૃપા શક્તિએ આજ્ઞા કરી. અને જ્યાં એ આજ્ઞા થઈ એની સાથે શ્રી કૃષ્ણ બંધાઈ ગયા. સ્વમાતુ સ્વિન્ન ગાત્રાયા વિસ્રસ્ર કબરસ્રજ દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયા સિત સ્વબંધને. ભગવાન બંધાઈ ગયા. સુખદેવજી કહે છે યશોદાએ બાંધ્યા એવું નથી, પણ કૃષ્ણ બંધાયા છે. યશોદાએ બાંધ્યા નથી, કૃષ્ણ સ્વયં બંધાયા છે. કેટલાક બંધન પ્રિય હોય છે, કેટલાક બંધન દુઃખદાયી નથી હોતા, કેટલાક બંધન ગમે છે. બંધન તોડવું ન ગમે, બંધનમાં રહેવું ગમે. યશોદાને થયું કે હું વધારે ઊભી રહીશ ને તો મારું મન કદાચ પીગળી જશે, કારણ કે લાલાએ તો જોર જોરથી રોવા માંડ્યું. અને તમે જે કદાચ જોયું હશે કે બાળકને જ્યારે આપણામાં બહુ સિમ્પથી પેદા કરવી હોય ને ત્યારે જોર જોરથી રડે. બાળકો કંઈ ઓછા પોલિટિશિયન નથી હોતા.
દરેકના ફેમિલીમાં એક વ્યક્તિ એવી હોય કે જે બાળકની કાયમ ફેવર કરે. પછી દાદા હોય કે દાદી હોય કે પપ્પા હોય કે મમ્મી હોય કે કોઈ પણ હોય, નાના હોય કે નાની હોય, પણ દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો એવી હોય જ કે જે બાળકની હંમેશા ફેવર કરતું હોય. તો બાળક જ્યારે જોર જોરથી રડે છે ને ત્યારે ફેવર કરનારને બોલાવે છે. કારણ કે એને અનેક વાર એવો અનુભવ થયેલો છે કે પેલી ફેવર કરનારી વ્યક્તિ તરત કે અરે લાલાને શું કરવા રડાવો છો, જે માંગે તે આપી દો ને, છોકરાઓને રડાવ શું કરો છો આખો દિવસ ઘરમાં. બાળકો ઘણીવાર આપણા કરતા વધારે ચાલાક હોય છે. એ આપણો પણ યુઝ કરે છે. અમુક વસ્તુ તમે ના આપતા હો ને તો મહેમાન આવે ત્યારે જ માગશે. કારણ કે બાળકને ખબર છે કે તમે ઘરે એકલા હો ત્યારે જુદા હો છો, મહેમાન આવે ત્યારે જુદા હો છો. એકલા હો ત્યારે તમારી ભાષા જુદી હોય છે, મહેમાનો આવ્યા હોય ત્યારે તમારી ભાષા જુદી હોય છે. ભિખારી તમે એકલા હો ત્યારે માંગવા ખાસ નહીં આવે, પણ તમારી આજુબાજુ બે ચાર માણસ ઊભા હશે ત્યારે ખાસ માંગવા આવશે. એને ખબર છે મળશે જ. તમે એકલા હો તો એને ધૂતકારી શકો, તમારી આજુબાજુ બે ત્રણ માણસ ઊભા હોય તમે ધૂતકારી નહીં શકો. એટલે ક્યારે માંગવા આવવું એની ભિખારીને ખબર હોય છે, ક્યારે રડવું બાળકને ખબર હોય છે. કૃપા શક્તિ કહે છે બંધાઈ જાઓ. અને ભગવાનની લીલા કૃપા શક્તિને આધીન છે. ભગવાન એ જ કરશે જે અંદર રહેલી કૃપા કરશે. કૃષ્ણ બંધાઈ ગયા. યશોદાજીએ કહ્યું ગોપીઓને તમે સૌ ચાલ્યા જાઓ. આજે મારે એને બરોબર શિક્ષા કરવી છે. હું પણ ચાલી જાઉં છું. મને યશોદાને થયું કે મારું મન પણ પીગળી જશે અને રડતો જોઈને. યશોદાજી ઘરમાં ચાલ્યા ગયા. ગોપીઓને વિદાય કરી દીધી. કૃષ્ણ એકલા પડ્યા. એકલા કૃષ્ણ વિચાર કરે છે કે ચલો આપણે તો એકલા છીએ પણ કોઈકનો તો ઉદ્ધાર કરીએ. હું તો બંધનમાં છું. બંધનમાં પડ્યો પણ હું કોઈકની મુક્તિ કરું. ખાંડણીઓ ખેંચતા આંગણામાં આવ્યા. નંદબાવાના આંગણામાં બે વૃક્ષો પાસે ઉગેલા હતા. અર્જુન વૃક્ષો હતા. એક જ મૂળમાંથી બે વૃક્ષ થયેલા હતા. એટલે એને યમલાર્જુન કહે છે. યમલ એટલે જોડકું, ટ્વિન. એક જ મૂળમાંથી બે ઝાડ થયેલા એટલે એને યમલાર્જુન કહે છે. એ બે કુબેરના દીકરા હતા. એકવાર નિર્વસ્ત્ર થઈને એ ગંગાજીમાં સ્નાન કરતા હતા. નારદજીનું આગમન થયું. નારદજીને જોતાની સાથે જે સ્ત્રીઓ હતી બધી એને તો બહાર આવીને દેહ ઢાંકી દીધો. પરંતુ આ બે જણા નારદજીની આમન્યા રાખ્યા વિના, નારદજીનો લિહાજ કર્યા વિના એવા જ નગ્ન ઉભા રહ્યા. નારદજીને ગુસ્સો આવ્યો. કુબેરના દીકરા હોય એટલે શું થઈ ગયું? અને કુબેરના દીકરા હોવાના કારણે એમને લક્ષ્મીનો મદ છે કે જેથી આવો વ્યવહાર કરે છે. તો હું પણ એને બતાવી દઉં કે એણે ક્યાં ભૂલ કરી છે. નારદજીએ કહ્યું કે તમે બહુ મદાંધ છો અને તેથી હું તમને શાપ આપું છું કે તમે બીજા જન્મમાં વૃક્ષ થાઓ. નારદજીએ વૃક્ષ યોનિમાં પડવાનો શાપ આપ્યો એટલે તો પછી બેઉ રડવા લાગ્યા, ક્ષમા માગવા લાગ્યા. મહારાજ ક્ષમા કરો. પછી નારદજીને દયા આવી. સંતોના હૃદયમાં કદી કઠોરતા હોતી નથી. અરે કદાચ ક્યારેક કોઈ સંત કઠોર દેખાય તો એ કઠોરતા આપણા કલ્યાણ માટે હોય છે. જે આપણું ભલું કરવા ઈચ્છતો હોય ને એ ઘણીવાર કઠોર જ હોવો જોઈએ. એક માણસને ગુમડું થયું અને ગુમડું એટલું બધું થયું કે એને કોઈ અડકી ન શકે એવા લપકારા મારે એનાથી રહેવાય નહીં. એ ગયો વૈદ પાસે. વૈદે કહ્યું કે મટાડી દો.
જરૂર મટી જશે, પણ ચીરો મૂકવો પડશે. બીમાર માણસે કહ્યું જે કરવું હોય તે કરો, પણ કૃપા કરીને મને આ પીડામાંથી મુક્ત કરો, મારાથી સહન નથી થતું. પછી વૈદ્ય ધીરે રહીને ચીરો મૂક્યો અને દબાવી દબાવી અને અંદરનું જે કંઈ બધું અશુભ હતું એ કાઢવા માંડ્યું. દર્દી હતો ને તે વધારે દુઃખી થઈ ગયો. એને કહ્યું કે આના કરતા તો ઘરે ઓછી તકલીફ હતી. વૈદ્યના ઉપર એવો ગુસ્સો આવે કે કંઈક ઉઠાવીને મારી દો. અને વૈદ્ય જરાય એના ચીસોની પરવા કર્યા વિના દબાવી દબાવીને પરવું કાઢે. પેલા દર્દીને કહ્યું આજે આવતા તો આવી ગયો, હવે જિંદગીમાં કોઈ દિવસ આના દવાખાને ના આવું. આવ્યો હતો હું સુખી થવા માટે અને મને દુઃખી કરી નાખ્યો. દુઃખમાંથી મુક્ત થવા માટે આવ્યો હતો, દુઃખી થવા માટે નહીં. આને જરા દયા જ નથી. જે જગ્યાને તમે કોઈ અડવા ન દો એ જગ્યાએ દબાવી દબાવીને કેટલો ત્રાસ આપે છે. પણ વૈદ્ય એ વખતે દયા નહીં કરે, તમારી ચીસોની પરવા નહીં કરે, તમારા અણગમાની પરવા નહીં કરે, એનું કામ કરે જ હશે. બધો કચરો નીકળી જાય પછી એના ઉપર પાછો મલમ લગાડી પાટો બાંધે. તમે પણ પાછા રૂમાલથી આંસુ બાસુ લૂછી લીધા હોય. પછી વૈદ્ય પૂછે હવે કેવું લાગે છે? ત્યારે આમ આંખો પાછી ભીની હોય પણ પાછું હસતા હસતા તમે કહો પહેલા કરતા બહુ સારું લાગે છે. થોડી વાર પહેલા પેલો ગુસ્સો હતો એ ક્યાં ગયો? હવે લપકારા બંધ થઈ ગયા, હવે બહુ સારું લાગે છે, પીડા જતી રહી. કેટલીક વાર પીડાને દૂર કરવા માટે પણ પીડાનો સહારો લેવો પડે છે. વિષસ્ય વિષમૌષધમ, દુઃખનું નિવારણ કેટલીક વાર સુખથી થાય તો કેટલીક વાર દુઃખનું નિવારણ પણ દુઃખથી થાય. અને જો દુઃખનું નિવારણ દુઃખથી થવાનું હોય તો એ દુઃખ સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ એ દુઃખ દુઃખ નથી, સુખ પ્રાપ્તિનું સાધન છે. નલકુબર અને મણિગ્રીવને નારદજીએ શાપ આપ્યો કે તમે વૃક્ષ યોનિમાં પડો. આખરે એ લોકોએ ક્ષમા માગી, અહંકાર ઉતરી ગયો. અને જ્યારે ક્ષમા માગી ત્યારે નારદજી એમાં કહ્યું હવે એક કામ કરીએ છીએ, તમે વૃક્ષ યોનિમાં પણ જન્મ લેશો એ તો નક્કી જ છે, હું મારા શાપમાં ફેરફાર નથી કરતો, પણ તમારો જન્મ થશે નંદ બાવાના આંગણામાં અને તમારો ઉદ્ધાર કૃષ્ણ કરશે. નારદ ભગવદીય છે, ભગવદ ભક્ત છે, ભક્ત શિરોમણી છે અને પોતાના ભક્તની વાણી ભગવાન કદી મિથ્યા થવા દેતા નથી. હું તમને પુરાવો આપું યમનાષ્ટકનો. ચાલો યમનાષ્ટકનો છેલ્લો શ્લોક ગાઈએ આપણે. તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરેઃ. શ્રી હરિના વાલા જગદીશના પ્યારા અમારા વલ્લભા દિશ ઉચ્ચરે. આચાર્ય શ્રી મહાપ્રભુજી કહે છે, હું કહું છું કે યમુનાજી આ 5 ફળ આપશે. તો આપણે કહીએ મહાપ્રભુજી તમે કહો એટલે યમુનાજી આપશે એવું કેમ માની લઈએ? ટીકાકારોએ એવી ટીકા કરી છે
કે ભગવાનનો ભક્ત બોલે એ ખરેખર તો ભગવાન જ બોલે છે. અનેક વાર ભગવાન પોતે નથી બોલતા, પોતાના ભક્ત મુખેથી બોલે છે. અને એટલા માટે ભક્તની વાણી ભગવાન મિથ્યા થવા દેતા નથી. ભક્તની વાણી મિથ્યા એટલે નથી થવા દેતા કે ભક્તના મુખેથી ભગવાન બોલે છે. એ ભગવાનની જ વાણી છે. અને બીજું, ભગવાનને ભક્ત સૌથી વધારે પ્રિય છે. વદતી વલ્લભ શ્રી હરે. તમને ખબર છે વલ્લભના બે અર્થ થાય. એક તો વલ્લભ એટલે વલ્લભાચાર્ય મહાપ્રભુજી, અને બીજું વલ્લભ એટલે વહાલા. ભગવાનનું નામ છે ને ગોપીજન વલ્લભ. ત્યાં ગોપીજન વલ્લભ, ત્યાં વલ્લભનો અર્થ વલ્લભાચાર્ય નહીં. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા. વલ્લભ એટલે વહાલા. વદતી વલ્લભ શ્રી હરે. શ્રી હરિના વહાલા એવા મહાપ્રભુજી કહે છે. તો ભગવાન કેટલીક વાર પોતાનું બોલેલું કદાચ ન પણ પાડે, પણ પોતાના ભક્તનું બોલેલું ભગવાન જરૂરથી પાડે છે. અઘરું હોય, અટપટું હોય તો પણ. અને એટલા માટે એ રીતે જ અહીંયા બન્યું છે. વાત અટપટી હતી પણ ભગવાને માની લીધી. નારદનું વચન સત્ય કરવાને માટે કૃષ્ણ ખાંડણીઓ લઈને ખેંચતા ખેંચતા આવ્યા. કૃષ્ણ તો બંને વૃક્ષમાંથી આર પાર નીકળી ગયા. ખાંડણીઓ આડો પડ્યો. શ્રી કૃષ્ણે જોરથી આંચકો માર્યો અને એની સાથે બંને વૃક્ષ મૂળ સહિત ઉખડીને પડ્યા. ધડામ અવાજ થયો. પણ એ અવાજને ભગવાને હજી પ્રગટ નથી થવા દીધો. વૃક્ષમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થયા, નલકુબર અને મણિગ્રીવ. એને ભગવાનની સ્તુતિ કરી. 10 શ્લોકોમાં ભગવાનને પ્રાર્થના કરી. એમાંનો એક શ્લોક બહુ ઉપયોગી છે. આ શ્લોકમાં શું છે? ભગવાન પાસે શું માગવું. આપણે લોકો ભગવાન પાસે માગવામાં ઘણી વાર ભૂલો કરીએ છીએ. ન માગવા જેવું માગી બેસીએ છીએ. આ શ્લોકમાં બતાવ્યું છે કે ભગવાન પાસે વૈષ્ણવે શું માગવું જોઈએ. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને સ્તુભવત્તનૂનામ. અગર માગવાનું મન થાય તો ભગવાન પાસે આ માંગજો. શું? વાણી ગુણાનું કથને. અમારી વાણી પ્રભુ તમારા ગુણ ગાય. શંકર મહારાજનું એક બહુ સરસ ભજન છે. બહુ સહેલું પણ બહુ મીઠું ભજન છે. એવી મધુર વાત કરી છે. વહેલી કાઢી. તમને પણ મન થાય ભગવાન પાસે તો આ માંગજો. શામળા તારી પાસે માગું આટલું રે. શામળા તારી પાસે માગું આટલું રે. શામળા તારી પાસે પળ પળ તારા દર્શન થાય. 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 શામળા તારી પાસે માગું આટલું રે.
તારી પાસે માંગુ આટલું દે. ભગવાન પાસે ભક્તે શું માગવું જોઈએ? મારી બુદ્ધિ, મારું મન, મારી આંખો, મારા કાન, મારા હાથ, મારા પગ. બહુ સુંદર વાત કરી છે. હે બુદ્ધિ કાયમ તારા માથ રે. બુદ્ધિ કાયમ તારા માથ. આ તમારા બધાને પણ ઝીલી શકાય એવું સરળ ભજન છે. ભાઈ ગવડાવે તમે બધા ઝીલો. બુદ્ધિ કાયમ તારા માથ રે. બુદ્ધિ કાયમ તારામાં ઠરે રે. હે બીજે ક્યાંય નહીં ભટકાય. બીજે ક્યાંય નહીં. સાંભળા તારી પાસે શામળા તારી પાસે માગો આટલું રે. મનડું કાયમ તારા મારને. મનડું કાયમ તારા હે અંતે તારામાં એ લીન થાય. અંતે તારામાં એ લીન થાય. સાંભળા તારી પાસે માંગુ આટલું દે. હે આંખો મોહે તારા રૂપમાં. આંખો મોહે તારા રૂપમાં રે. સઘળે તું જ જણાય. સઘળે તું જ જણાય. સાંભળા તારી પાસે માંગુ આટલું દે. સાંભળા તારી પાસે હે કાને કથાને કીર્તન સાંભળે. કાનો કથાને કીર્તન સાંભળે. કાનો હે કાનો કથાને કીર્તન સાંભળે. હે વાણી તારા જ ગુણ લાગાય. વાણી તારા જ ગુણ લાગાય. પ્રેમથી ગાઓ. વાણી તારા જ ગુણ લાગાય. વાણી તારા ગુણ લાગાય. હે સાંભળા તારી પાસે માંગુ આટલું દે. શામળા તારી પાસે માગું આટલું રે. શંકર છોડે દેહને જ્યાં રે.
તારી પાસે હે પડ પડ તારા દર્શન થાય પડ પડ તારા દર્શન થાય શામળા તારી પાસે તારી પાસે એકબીજાનું એઠું પણ ખાઈ લે, એકબીજાના હાથમાંથી ઝપટી પણ લે. અડધો ટુકડો એને ખબર આવે, અડધો પોતે ખાય. ભાવત મોહી તિહારો જૂઠો ભાવત મોહી તિહારો જૂઠો ચંચલ નયન વિશાલ આજ દધી મીઠો મદન ગોપાલ. મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન ગોપાલ. ભાવત મોહી તિહારો જૂઠો ભાવત મોહી તિહારો જૂઠો ચંચલ નયન વિશાલ આજ દધી મીઠો મદન ગોપાલ. આન પાત बनाए दो ना आन पात बनाए दो ना आन पात बनाए दो ना ये सदन को जिन नहीं पायो सुनो मेरे भैया जिन नहीं पायो सुनो मेरे भैया मेरी हथेली जा मेरी हथेली जा आज कभी मीठो मदन आज गधे मीठो मदन गोपाल. रेम बनी पवन रेम बनी मपनी सानी सदनी बमरे साज मीठो मदन बहुत दिन हम बसे कुमुद बन बहुत दिन प्रेम परीरा परम बहुत दिन हम बसे कुमुद बन कृष्ण तिहारे ऐसो स्वाद ऐसो स्वाद हम कब न चाख्यो ऐसो स्वाद हम कब न चाख्यो सुन गोकुल के नाम सुन गोकुल के नाम आज मीठो मदन गोपाल. मीठो मदन गोपाल
હસાવત ગ્વાલન માનસ લીલા પરમાનંદ પ્રભુ પરમાનંદ सब जानत परमानंद प्रभु हम सब जानत तुम त्रिभुवन के हो आज दही मीठो मदन गोपाल मीठो मदन गोपाल मीठो मदन गोपाल मीठो मदन आज मीठो मदन हे आज मीठो मदन मीठो मदन गोपाल आज मीठो બોલો છાક વિહારી લાલ કી જય. આપણા બધા પદો એટલા બધા સુંદર છે કે સેજ જો ધ્યાન આપીએ ને તો આપણને આપણી આંખ સામે એ લીલાના દર્શન થાય. મધ્યમાં બાલકૃષ્ણ બિરાજ્યા છે, સખાઓએ ગોળ કુંડાળું કર્યું છે, એક એક સખા આવીને લાલાને ખવડાવે છે અને લાલો થોડું થોડું આરોગ્ય પાછું એને આપી દે છે. ભાવત મોહે તિહારો જૂઠો. બ્રહ્માજીને શંકા થઈ, આ તો મધુમંગલની છાશ પણ પીવા માટે એને દોડે છે. બ્રહ્માજી બધા વાછરડા અને સખાઓને હરી ગયા. ભગવાને બ્રહ્માનું અભિમાન દૂર કરવાને માટે પોતે જ અનેક રૂપ ધારણ કર્યા અને 1 વર્ષ સુધી બિરાજમાન રહ્યા. બ્રહ્માનો સર્જનનો પણ અહંકાર નષ્ટ થયો. બ્રહ્માને ખાતરી થઈ ગઈ કે ભલે બાલક દેખાતો હોય પણ છે મારો પિતા, છે પરબ્રહ્મ પરમાત્મા. પછી પ્રમેય પ્રકરણમાં 5 પરાક્રમ આવ્યા. પહેલું પરાક્રમ દાઉજી મહારાજે ધેનુકાસુરને માર્યો. બીજું પરાક્રમ તો તમને બધાને આવડે છે, જલ કમલ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે. 2 ઉબળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાલી નાગ નાથીઓ, સહસ્ત્ર ભેણા ભૂ ભવે જેમ ગગન ગાજે હાથીઓ. કાલીનાગ ઇન્દ્રિયાધ્યાસ છે. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોનો નાશ નથી. ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયો નિરુપયોગી નથી. ભક્તિ માર્ગમાં કાન નિરુપયોગી નથી. હમણાં તમે ગાયું કાનો કથા અને કીર્તન સાંભળે. ભક્તિ માર્ગમાં વાણી વ્યર્થ નથી. વાણી તારા જ ગુણ લાગાય. ભક્તિ માર્ગમાં મન શત્રુ નથી. મન પ્રભુમાં લીન થાય. ભક્તિ માર્ગમાં શરીરની ક્યાંય નિંદા નથી. અને વૈષ્ણવ પોતાના શરીરની પણ ખૂબ એક ભોગી માનવી જેવી રીતે પોતાના શરીરને ચાહે એવી રીતે વૈષ્ણવ ચાહે છે. વેદાંતમાં શરીરની નિંદા છે, પણ તે ખરેખર શરીરની નિંદા નથી. શરીર પ્રત્યેની આસક્તિની નિંદા છે. દેહ અમંગલ પણ છે અને સર્વ મંગલનો સાધક પણ છે. અંદર શું ભર્યું છે ન જુઓ, એનો ઉપયોગ શું છે. અને ઉપયોગ જોવા જાવ તો શરીરનો ઉપયોગ, શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. એનો ઉપયોગ તો એવો છે કે ભગવાનને ખેંચી લાવે. બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથન ગાવા. દુર્લભ સબ ગ્રંથન ગાવા.
અંદર કફવાત પિત્ત છે એ બધું ન જુઓ. આ શરીરથી તમે હરિભજન કરી શકો છો, આ શરીરથી તમે મોક્ષ મેળવી શકો છો. મોક્ષ કર ધામા. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ શરીરથી સિદ્ધ થાય છે. ભગવાને કાલી નાગનો નિગ્રહ કર્યો, યમુનાજીને વિશુદ્ધ કરી, દાવાનળનું પાન કર્યું પ્રભુએ. દાઉજી મહારાજે પ્રલંબાસુરને માર્યો. ફરીથી ભગવાને દાવાનળનું પાન કર્યું. કૃષ્ણે વેણુનાદ કરતા કરતા વનમાં પ્રવેશ કર્યો, વેણુનો મહિમા ગાયો. હેમંત ઋતુ એટલે આ માક્ષર મહિનો. હેમંત ઋતુમાં કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યું છે. કૃષ્ણ પતિ રૂપે પ્રાપ્ત થાય એટલા માટે કુમારિકાઓ આ વ્રત કરે છે. પણ એક દિવસ ભૂલથી વસ્ત્રો બહાર મૂકી અને જળમાં એ પ્રવેશ્યા. વ્રતધારીઓએ આવો અવિવેક ન કરવો જોઈએ. બીજું, યમુના નદી નથી. આપણે યમુનાજીને કદી નદી નથી માનતા. યમુના તો ચતુર્થ પ્રિયા છે, મહારાણી છે. તો યમુનાજીમાં નિર્વસ્ત્ર પ્રવેશ કરવો એ યમુનાજીનો પણ અપરાધ છે. વિવેક ભંગ તો છે, સાથે સાથે યમુનાજીનો અપરાધ છે. કોઈ તીર્થ માત્ર જલરૂપ નથી, તીર્થનું આદિદૈવિક સ્વરૂપ છે. તો ભગવાન બધાના વસ્ત્રો લઈને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. કુમારિકાઓ પ્રાર્થના કરે, પ્રભુ અમારું વસ્ત્ર પાછું આપો. ભગવાન એમની પરીક્ષા કરી. આ મને મનુષ્ય સમજે છે કે ઈશ્વર સમજે છે? મનુષ્ય સમજે તો બહાર નહીં આવે, ઈશ્વર સમજશે તો એને કોઈ સંકોચ નહીં થાય. ભગવાનને આનંદ થયો કે એ કુમારિકાઓ પણ શ્રી કૃષ્ણના મહાત્મ્યને સમજે છે. ભગવાન એમના વસ્ત્રો પાછા આપ્યા. થોડા દિવસ પછી ભગવાન ગાયો ચારવા નીકળ્યા હતા તો યજ્ઞ ચાલતો હતો. સખાઓ ભૂખ્યા થયા કે લાલા ભૂખ લાગી છે. ભગવાન કહ્યું, જાઓ બ્રાહ્મણોને જઈને કહો કે અમને ભોજન સામગ્રી આપે. બ્રાહ્મણો વિચાર કર્યો, આ તો બધી યજ્ઞની સામગ્રી છે, એ અમે કોઈ માનવીને ના આપીએ. એમણે તો ના આપ્યું. સખાઓ પાછા આવ્યા કે લાલા આ તો કંઈ આપતા નથી. ભગવાન કહ્યું, બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. બ્રાહ્મણ પત્નીઓએ તો એક જાતના અનેક પ્રકારના ભોગ થાળમાં ભર્યા છે.